આપણા રોજિંદા જીવનમાં કેટલા બધા ઉપકરણો સ્માર્ટ થઈ ગયા છે ખરું ને? પણ ક્યારેય વિચાર આવ્યો કે એમને આટલા સ્માર્ટ બનાવે છે શું? આપણી ઘડિયાળથી લઈને ગાડી સુધી દરેક ઉપકરણની અંદર એક નાનું પણ એકદમ પાવરફુલ મગજ છુપાયેલું છે. તો ચાલો આજે આપણે આ જ છુપાયેલા મગજ એટલે કે માઇક્રો કંટ્રોલર્સની રહસ્યમય દુનિયામાં એક ડૂબકી મારીએ. સારું, ચાલો એક સાવ સરળ સવાલથી શરૂઆત કરીએ. એક સ્માર્ટ વોચ, એક માઇક્રોવેવ ઓવન અને એક કાર, આ ત્રણેય એકબીજાથી બિલકુલ અલગ વસ્તુઓમાં એવી કઈ બાબત છે જે કોમન હોય? અને જવાબ છે માઇક્રો કંટ્રોલર. હા, આ દરેક ઉપકરણને એક નાની ચિપ ચલાવે છે જે ખરેખર તો એનું મગજ છે. અને આ જ નાનકડું મગજ આજના આપણા વિશ્લેષણનો મુખ્ય વિષય છે. તો સવાલ એ છે કે આ નાના મગજ બનેલા કેવી રીતે હોય છે? આ સમજવા માટે આપણે એમની મૂળભૂત ડિઝાઇનથી શરૂઆત કરવી પડશે, એટલે કે એમની મેમરી અને આર્કિટેક્ચરથી. જુઓ, માઇક્રો કંટ્રોલર એની મેમરીને બે રીતે હેન્ડલ કરી શકે છે. પહેલી રીત છે એમ્બેડેડ મેમરી, જેમાં પ્રોગ્રામ અને ડેટા મેમરી મતલબ કે રેમ અને રોમ બંને ચિપની અંદર જ હોય છે. અને બીજી રીત છે એક્સટર્નલ મેમરી, જ્યાં મેમરી માટે બહારથી અલગ ચિપ્સ જોડવી પડે છે. આ ઉપરાંત એમની બનાવટની પણ બે મુખ્ય સ્ટાઇલ છે. એક છે વોન ન્યુમેન આર્કિટેક્ચર. આમાં પ્રોગ્રામ અને ડેટા માટે એક જ કોમન રસ્તો એટલે કે મેમરી બસ હોય છે. સમજી લો કે એક જ રોડ છે જેના પર બધી ગાડીઓ ચાલે છે. જ્યારે બીજી બાજુ છે હાર્વર્ડ આર્કિટેક્ચર. અહીં પ્રોગ્રામ અને ડેટા માટે અલગ અલગ રસ્તા હોય છે. જાણે એક્સપ્રેસ લેન બનાવી દીધી હોય, જેનાથી કામ વધુ ઝડપી અને અસરકારક બને છે. ઓકે, હવે આપણે માઇક્રો કંટ્રોલરના મગજ કઈ ભાષામાં વાત કરે છે એના પર આવીએ. આ જ એ વસ્તુ છે જે એમને એકબીજાથી સાવ અલગ પાડે છે. પણ એ બે મુખ્ય પ્રકારોમાં જઈએ એ પહેલાં એક ટેકનિકલ શબ્દ સમજવો જરૂરી છે. ઇન્સ્ટ્રક્શન સેટ આર્કિટેક્ચર એટલે કે ISA. સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ એ ભાષા છે જે પ્રોસેસર સમજી શકે છે, બરાબર? જેમ આપણે ગુજરાતી કે અંગ્રેજી સમજીએ છીએ. તો માઇક્રો કંટ્રોલરની દુનિયામાં બે મુખ્ય ભાષાઓ ચાલે છે. એક છે CISC એટલે કે કોમ્પ્લેક્સ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટર. એને એક જટિલ મલ્ટી ટૂલ જેવું સમજો, જે એક જ કમાન્ડમાં ઘણા બધા કામ કરી શકે. અને બીજું છે RISC એટલે કે રિડ્યુસ્ડ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટર, જે સરળ, ફાસ્ટ અને એક જ કામ માટે બનાવેલા સાધનોની કિટ જેવું છે. CISCમાં કેવું હોય છે કે સૂચનાઓ બહુ જ જટિલ હોય છે. કલ્પના કરો કે એક જ કમાન્ડ આપ્યો અને એ મેમરીમાંથી ડેટા પણ લાવે, એના પર ગણતરી પણ કરે અને એને પાછો સ્ટોર પણ કરી દે. આ સૂચનાઓની લંબાઈ પણ અલગ અલગ હોય છે અને તે સીધું મેમરી પર કામ કરે છે. આનું સૌથી જાણીતું ઉદાહરણ છે આપણા કમ્પ્યુટર્સમાં વપરાતું ઇન્ટેલ X86 પ્રોસેસર. અને બીજી બાજુ RISCની ફિલોસોફી આનાથી એકદમ ઉલટી છે. અહીં દરેક સૂચના બહુ સિમ્પલ હોય છે અને મોટાભાગે એક જ ક્લોક સાયકલમાં પૂરી થઈ જાય છે. તે પાઇપલાઇનિંગ નામની એક સ્માર્ટ ટેકનિકનો ઉપયોગ કરે છે, જેનો મતલબ છે કે તે એક જ સમયે ઘણી બધી સૂચનાઓ પર કામ કરી શકે છે, જાણે કોઈ એસેમ્બલી લાઇન ચાલતી હોય. ARM અને MIPS એના પ્રખ્યાત ઉદાહરણો છે. સારું, તો આપણે આર્કિટેક્ચર અને ભાષા વિશે તો વાત કરી, પણ કોઈ માઇક્રો કંટ્રોલરની ક્ષમતા માપવી કઈ રીતે? ચાલો હવે એના પાવર અને પરફોર્મન્સ પર ફોકસ કરીએ. કોઈપણ માઇક્રો કંટ્રોલરની શક્તિનું એક મુખ્ય માપ છે એની બીટ વિડ્થ, એટલે કે તે એક સમયે કેટલો ડેટા પ્રોસેસ કરી શકે છે. શરૂઆત થઈ 4 બીટથી, જે સાદા રમકડામાં વપરાતા. પછી આવ્યા 8 બીટ, જે કંટ્રોલ એપ્લિકેશન્સ માટે બહુ જ પોપ્યુલર થયા. 16 બીટ ઔદ્યોગિક નિયંત્રણમાં વપરાવા લાગ્યા અને આજે તો 32 બીટ માઇક્રો કંટ્રોલર્સ હાઈ સ્પીડ પ્રોસેસિંગ માટે એકદમ સામાન્ય બની ગયા છે. બીજી એક બહુ જ મહત્વની વાત છે પાવરનો વપરાશ. કેટલાક માઇક્રો કંટ્રોલર્સ ખાસ લો પાવર માટે ડિઝાઇન કરવામાં આવે છે, જે સ્માર્ટવોચ જેવા બેટરી પર ચાલતા ઉપકરણો માટે બેસ્ટ છે. જ્યારે બીજા હાઈ પરફોર્મન્સ માટે બનેલા છે, જે રોબોટિક્સ જેવી ઔદ્યોગિક સિસ્ટમ્સમાં ફાસ્ટ પ્રોસેસિંગ માટે ખૂબ જરૂરી છે. હવે જ્યારે આપણે બેસિક કોન્સેપ્ટ સમજી ગયા છીએ, તો ચાલો કેટલાક ફેમસ માઇક્રો કંટ્રોલર્સને મળીએ અને જોઈએ કે આ બધા સિદ્ધાંતો એમના પર કેવી રીતે લાગુ પડે છે. સૌથી પહેલાં 8051 1981માં ઇન્ટેલ દ્વારા રજૂ થયેલો આ 8 બીટ માઇક્રો કંટ્રોલર CISC ઇન્સ્ટ્રક્શન સેટ અને હાર્વર્ડ આર્કિટેક્ચર પર આધારિત છે. એને માઇક્રો કંટ્રોલરની દુનિયાનો પાયાનો પથ્થર કહી શકાય. આગળ છે PIC,
જેનું પૂરું નામ છે પેરિફેરલ ઇન્ટરફેસ કંટ્રોલર. માઇક્રોચિપ ટેકનોલોજી દ્વારા વિકસિત આ આખો પરિવાર આરઆઈએસસી આર્કિટેક્ચરનો ઉપયોગ કરે છે. એના કારણે જ તે ઓછી ક્લોક સાયકલમાં સૂચનાઓ પૂરી કરી શકે છે અને વધુ કાર્યક્ષમ બને છે. આજના આધુનિક યુગમાં એવીઆર અને આરએમ એ બે સૌથી પ્રભાવશાળી આરઆઈએસસી પરિવારો છે. એમણે તો માઇક્રોકન્ટ્રોલરની આખી દુનિયા જ બદલી નાખી છે. એવીઆર એટલે કે એડવાન્સ્ડ વર્ચ્યુઅલ રિસ્ક 1996માં એટમેલ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ 8-બીટ માઇક્રોકન્ટ્રોલર્સે સિંગલ ચિપ સોલ્યુશન્સને ખૂબ જ લોકપ્રિય બનાવી દીધા. અને છેલ્લે આરએમ એટલે કે એડવાન્સ્ડ રિસ્ક મશીન્સ. આ 32-બીટ પ્રોસેસર્સ એમના અત્યંત ઓછા પાવર વપરાશ માટે જાણીતા છે. અને આ જ કારણ છે કે આજે આપણા સ્માર્ટફોન, આઈપોડ અને લગભગ દરેક પોર્ટેબલ ગેજેટમાં આર્મ પ્રોસેસરનું જ મગજ ધબકી રહ્યું છે. તો આ બધી માહિતીનો સાર શું છે? એ જ કે કોઈ એક માઇક્રોકન્ટ્રોલર શ્રેષ્ઠ નથી હોતો. પસંદગી હંમેશા એ વાત પર નિર્ભર કરે છે કે કામ શું છે. ઓછી પાવર અને લાંબી બેટરી લાઈફ જોઈએ છે કે પછી જટિલ ગણતરીઓ માટે જોરદાર સ્પીડ? આ સવાલનો જવાબ જ સાચા માઇક્રોકન્ટ્રોલર તરફ લઈ જશે. અને આ બધું આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકે છે. ભવિષ્યમાં જ્યારે આપણી આસપાસની દરેક વસ્તુ ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો ભાગ બની જશે, ત્યારે એ સ્માર્ટ ઉપકરણોને કયા પ્રકારના મગજની સૌથી વધુ જરૂર પડશે? ઓછા પાવરવાળા આરઆઈએસસી કે પછી જટિલ કામો માટે સીઆઈએસસી? ખરેખર વિચારવા જેવી વાત છે.